ફિઝિકલી તમારે રેસ્ટ કરવો પડશે. ત્યારે ઉત્તરકાશી ગયા હતા રેસ્ટ માટે. ત્યારના સમયમાં એવું હતું કે ત્યારે કંઈ કમ્યુનિકેશન હતું નહીં, અને એવા ફોન કે એવું કશું જ નહોતું. જે પણ કમ્યુનિકેશન થતા એ બધા લેટર્સથી જ થતા, લખીને જ થતા, અને પોસ્ટ દ્વારા. તો ગુરુદેવે ત્યાં બેઠા બેઠા ત્યારે કંઈક ટચમાં રહેવા માટે પોતાના બાળકો જે છે, અથવા જે બાલવિહારના બાળકો કે ટીચર્સ, એ બધા માટે થઈ અને ત્યાં બેસી અને આ વિષય ચૂઝ કર્યો, પ્રેમ. અને એ બધા લેટર્સ જે લખ્યા એને આપણે અત્યારે બુક તરીકે ભણીએ છીએ. ગુરુદેવને એકચ્યુઅલી લખતી વખતે આ બુક બનશે એવું આઈડિયા નહોતો, હે ને. એમને તો લેટર્સ જ લખ્યા હતા. તો એ બધા લેટર્સ છે એને આપણે કમ્પાઇલ કરીને એક બુક બનાવી છે, અને એ આપણે ભણીએ છીએ, આઈ લવ યુ લેટર. તો અત્યાર સુધી આપણે પ્રેમના વિષયનું ઘણું બધું ભણી ગયા છીએ, કે પ્રેમમાં આપણે શું ભૂલ કરીએ છીએ એ આપણે જોયું. પ્રેમમાં શું, કેવી રીતે આપણે ક્યાં ગફલતમાં પડતા હોઈએ છીએ એ આપણે આગલા ચેપ્ટર્સમાં જોયું, અને શું કરવા આપણે હંમેશા ડિમાન્ડમાં હોઈએ છીએ એ પણ આપણે જોયું. લાસ્ટ ચેપ્ટરમાં આપણે જે લોઅર પ્રકારનો પ્રેમ છે, પ્રેમના પણ બે ટાઈપ ગુરુદેવે આપણને કીધા, એક સ્નેહ પ્રકારનો પ્રેમ અને એક ઊંચો એટલે કે ભક્તિ પ્રકારનો પ્રેમ. તો જે સ્નેહ પ્રકારનો પ્રેમ છે એના વિશે ડિટેલમાં જોયું હતું, અને એમાં જ આ બે પર્સનાલિટી જે આપણે અત્યારે ડિસ્કસ કરીએ આવી હતી. એક હતી જે પેસિવ પ્રકારની છે, કે જેને ઇમોશનલી ડિપેન્ડન્સી છે, એને પોતાની લાઈફમાં ગાઈડ કરવા માટે કોઈક વ્યક્તિ હંમેશા જોઈએ છે. એનામાં પોતાનામાં એટલો સેલ્ફ કોન્ફિડન્સ નથી કે એ પોતાના ડિસિઝન પણ જાતે લઈ શકે. એટલે પોતાના જીવનના નિર્ણયો લેવા માટે, પોતાને ગાઈડ કરવા માટે એને હંમેશા કોઈક જોઈએ છે. પછી ભલે એ એના ઉપર ઓર્ડર આપતો હોય, અથવા એની સાથે ફિઝિકલી કે મેન્ટલી અત્યાચાર થતો હોય, તો પણ એ વ્યક્તિ, એ સામેવાળી વ્યક્તિ ઉપર ઇમોશનલી ડિપેન્ડન્ટ હોવાથી એના વગર રહી નથી શકતી. તો એવી પર્સનાલિટીને આપણે માઝોકિઝમ વાળી પર્સનાલિટી કીધી હતી. અને જે પેસિવ પ્રકારની, એક્ટિવ પ્રકારની પર્સનાલિટી છે, જેને સેડિઝમ વાળી પર્સનાલિટી કહેવાય, કે જેને ઓર્ડર આપવાની ટેવ છે, ને પોતાની અંડર 5-7 જણા હોય ને તો એનો ઈગો વધારે બૂસ્ટ થાય. એવું વ્યક્તિ છે એ વધારે ઓર્ડર આપે, એને વધારે મજા આવે. પણ એવું વ્યક્તિ પણ જો સામે કોઈ ઓર્ડર ઝીલવા વાળું નહીં હોય તો નહીં રહી શકે. એટલે ગુરુદેવે આ બંને પ્રકારની પર્સનાલિટીને સ્નેહ પ્રકારની પ્રેમમાં જ મૂકી છે, કે એમની લાગણીઓ જે છે એ સ્નેહ પ્રકારનો પ્રેમ જ છે, એ કંઈ ઉચ્ચ પ્રકારનો પ્રેમ નથી, કારણ કે એ ઇન્ટરડિપેન્ડન્ટ છે, એ એકબીજા વગર રહી શકતા નથી. અને પછી ગુરુદેવ આપણને જે ઉચ્ચ પ્રકારનો પ્રેમ છે, જે હાયર લવ છે, એના વિશે સમજાવે છે. તો ગયા વખતે આપણે એના લક્ષણો જોયા, કે ઉચ્ચ પ્રકારનો પ્રેમ જે વ્યક્તિ કરતું હોય એની પર્સનાલિટીમાં કેટલા ચેન્જીસ આવે. એ વ્યક્તિનું મન વિશાળ થાય, એ નિસ્વાર્થ બને, એનું વિઝન બ્રોડ થાય, ને એ ખાલી મારું અને હુંની બદલે થોડું વિશાળ સોસાયટી માટે પણ જોવે. ખાલી મારા બાળકો એવું નહીં, બીજાના બાળકો વિશે પણ એને ચિંતા થાય, એના વિશે વિચારે, એવું એનું વિઝન બ્રોડ થાય. એની જે મેન્ટલ કન્ડિશન છે, એને માનસિક સ્થિતિ એની સારી બને. ઉદાસી છે, દુઃખ છે, એવા બધા જે નેગેટિવ ઇમોશન છે, એને ડિપ્રેશન છે, એન્ઝાઇટી છે, ગુસ્સો છે, એ બધા એનામાં ધીરે ધીરે ઓછા થતા જાય. જે આપણે જોઈએ છે, એને આપણને બધાને આપણી લાઈફમાં અત્યારે એવું જ જોઈતું હોય છે, કે આવા બધા નેગેટિવ ઇમોશનથી આપણે દૂર રહીએ. તો એવા ઇમોશન્સ એનામાં ઓછા થતા જાય. આવા બધા લક્ષણો જે ઉચ્ચ પ્રકારનો પ્રેમ વ્યક્તિ કરતો હોય છે એનામાં જોવા મળે છે. અને એના એક્ઝામ્પલ પણ ગુરુદેવે આપણને કહ્યા હતા, કે એ પ્રેમ ક્યાં વહેતો હોય. લાગણી તો બંનેમાં સેમ જ છે, ઉચ્ચ પ્રકારનો પ્રેમ અને જે સ્નેહ પ્રકારનો પ્રેમ, એ બંનેમાં લાગણી પ્રેમની સેમ જ છે. તો ડિફરન્સ ક્યાં પડે છે? ડિફરન્સ ત્યાં છે કે એ વ્યક્તિ જે છે એનો પ્રેમ કોઈક ઉચ્ચ આદર્શ તરફ વહેતો હોય છે, કોઈ ઉચ્ચ વ્યક્તિ તરફ હોય છે એનો પ્રેમ. આપણે લાસ્ટ ટાઈમ પણ એક્ઝામ્પલ જોયા છે, કે ધારો કે કોઈ હાઉસવાઈફ છે કે જે પોતાના બાળકોના બર્થડેમાં ખાલી સેલિબ્રેશન પાર્ટી કરવાની બદલે કોઈ જગ્યાએ દાન કરે છે, તો એ ઊંચા પ્રકારના એના આદર્શ થયા. કોઈ સોલ્જર છે એ પોતાના દેશ વિશે વિચારીને ડ્યુટી ઉપર જાય છે, તો એ ઊંચા પ્રકારનો આદર્શ થયો.
કોઈ સ્ટુડન્ટ છે એ ભણે છે એટલા માટે એને વધારે માર્ક્સ લાવવા છે કે એના ફેમિલીને ઇકોનોમિકલી સપોર્ટ કરી શકે, તો એ ઊંચા પ્રકારનો આદર્શ થયો. તો આ બધા ઊંચા આદર્શમાં આવે, હે ને. એને એ તરફ જ્યારે તમારી લાગણી વહે છે, ઊંચા આદર્શ તરફ અથવા ઊંચી પ્રકારની વ્યક્તિ તરફ, ત્યારે તમે ભક્તિ પ્રકારના પ્રેમ તરફ વળો છો એવું કહી શકાય. અને એ જ્યારે ધીરે આપણે એને પોષીએ, હે ને, તો ત્યારે આપણું વ્યક્તિત્વ વધારે નિખરે, એવું આપણે અત્યાર સુધી જોયું હતું. અને પછી આપણે એ પણ જોયું હતું કે સ્નેહ પ્રકારનો પ્રેમ છે એ લો પ્રકારનું જે વ્યક્તિ છે અથવા તો વસ્તુ છે અથવા પૈસા છે અથવા ફૂડ છે એના તરફ આપણી લાગણીઓ હોય છે, એના તરફ આપણો પ્રેમ હોય છે, તો એને આપણે સ્નેહ પ્રકારના પ્રેમમાં મૂકવો પડે. તો આ થોડો ડિફરન્સ આપણે જોયો હતો. અને હવે આપણે આગળ વધીએ ને. તો આટલું આપણે અત્યારે જે જોયું એમાં કોઈનો કોઈ પ્રશ્ન ના હોય તો આપણે જે નેક્સ્ટ પેરેગ્રાફ છે, ધ પ્રેમ ટાઈપ હેઝ બીન ગ્લોરીફાઈડ વાળામાં જઈએ. કોણ વાંચી શકશે? વંદનાબેન વાંચી શકશો? હા જી મેમ, પેલું પ્રેમાસ્પદ ભક્તિ ઈ વાળું ને, કે એની ઉપરનું પ્રેમની લાગણી જ્યારે વિષય હોય એટલે આપણે સ્નેહ વાળું જે છે ને, જો બીજો ચોથો પેરેગ્રાફ, ચોથું. અચ્છા, પેજ નંબર 22 ને? પેજ તમારામાં અલગ હશે તો, કારણ કે તમારું ગુજરાતી છે એટલે. અચ્છા, મને લાગે છે આ છે પ્રેમાસ્પદ ભક્તિ અથવા પરમ પ્રેમનું ગૌરવ વિશ્વના સર્વ હા ધર્મોમાં. હા હા, એ મને જ લાગે છે. છે ત્યાંથી હા, ઈ એ જ પેરેગ્રાફ છે, વાંચો. ઈ છે ને. હમ. પ્રેમાસ્પદ ભક્તિ અથવા પરમ પ્રેમનું ગૌરવ વિશ્વના સર્વ ધર્મોમાં અને તત્વજ્ઞાનો અથવા દર્શનોમાં કરવામાં આવ્યું છે. અહીં આપણે તેમને પ્રેમ આપીએ છીએ અને તેની પાસેથી કોઈ અપેક્ષા રાખતા નથી. સાચો પ્રેમી પ્રભુ પાસે કોઈ માંગણી કરતો નથી. ભક્તને ભક્તિના આનંદનો થતો અનુભવ જ તેની ભક્તિની પરિપૂર્ણતા સમાન છે. તે કશું માંગતો નથી. લાગણી અથવા ભાવથી તેનું ગળું રૂંધાઈ જાય છે. હૃદય પ્રેમથી ઉભરાય છે. તેના મુખ ઉપર હર્ષાશ્રુ વહેવા લાગે છે અને પોતાના પ્રભુ માટેના પ્રેમના પરમ આનંદમાં ભક્ત હિલોળા લેવા માંડે છે. તેને માટે સમગ્ર વિશ્વ એ પ્રભુનું દિવ્ય સ્વરૂપ હોઈને વિશ્વમાંનું સર્વ કંઈ તેને માટે પવિત્ર, દિવ્ય, પ્રેમાસ્પદ અને આદર પાત્ર હોય છે. અહીં ગુરુજી એમ કહેવા માંગે છે કે જે પ્રેમ, ભક્તિ સ્વરૂપ પ્રેમ જે છે, પરમ પ્રેમ નું ગૌરવ એ વિશ્વના બધા ધર્મોમાં દર્શાવવામાં આવ્યું છે. અને આપણે તેમને પ્રેમ આપીએ છીએ અને તેની પાસેથી જે સાચો પ્રેમ હોય છે એમાં ખાલી પ્રેમ આપવાની જ ભાવના હોય છે, સામે કંઈ પણ અપેક્ષા રાખ્યા વગર. સાચો જે પ્રેમી હોય છે એ પ્રભુ પાસે, જેને પ્રભુ પ્રત્યે સાચી ભક્તિ હોય છે, તે પ્રભુ પાસે કોઈ પણ વસ્તુની માંગણી નથી કરતો ક્યારેક. એ એકદમ નિસ્વાર્થ પ્રભુ પ્રત્યે પ્રેમ રાખે છે. અને એ નિસ્વાર્થ પ્રેમનો જે આનંદ હોય છે તે એની ભક્તિમાં જ એ અનુભવે છે અને તેનાથી તે પોતાની જાતને પરિપૂર્ણ અનુભવે છે. અને એના આનંદથી એનું હૃદય ઉભરાઈ જાય છે. તેના મોઢા ઉપર સ્મિત એવું આવે છે, ખુશી એવી ઝલકાય છે એ ભક્તિના આનંદ સ્વરૂપની, જે આપોઆપ દેખાઈ આવે છે, જે સાચા પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે. અને પોતાના પ્રભુ માટેના પ્રેમમાં ઈ હિલોળા લેવા મળે છે. ઈ એના આનંદનો અદ્ભુત અનુભવ કરે છે. અને એના માટે પ્રભુએ રચાયેલું આખું વિશ્વ જે છે ઈ એના માટે એક્ય સ્વરૂપ છે અને આખું વિશ્વ એના માટે પવિત્ર, દિવ્ય અને પ્રેમથી ભરપૂર અને આદરણીય હોય છે. હરિઓમ. સરસ. હા વંદનાબેન, સરસ રીતે એક્સપ્લેન કર્યું. તો અહીંયા આપણને છે ને ગુરુદેવ ભક્તિ પ્રેમ જે છે એ એની ક્યાં ક્યાં મહિમા છે એ કીધેલું છે, લખેલું છે. કે બધા જ સંપ્રદાયો લઈ લો, બધા જ ધર્મો લઈ લો, કોઈ પણ સંસ્કૃતિ લઈ લો,
બધામાં આ જે ભક્તિ પ્રકારનો પ્રેમ છે ને, પછી એ ધર્મ ગ્રંથોમાં હોય કે કોઈ પણ તત્વચિંતકોએ પણ વાત કરેલી હોય, એ બધા જમાં આ ભક્તિ પ્રકારના પ્રેમની ગાથા ગાયેલી જ છે. અને આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું પણ છે કે એ જે આ પ્રેમ જે છે એ કેટલો ઊંચો છે. અમુક અમુક ઉદાહરણો પણ આપણે જેમ કે મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, એમાં જોયેલા છે કે ઈશ્વર પ્રત્યેનો જે પ્રેમ છે એ કેટલો ઊંચો પ્રેમ છે. એ આપણા સંસ્કૃતિ, આપણા ધર્મમાં તો લખ્યું જ છે, સનાતન ધર્મમાં. બીજા ધર્મોમાં પણ ઈશ્વર પ્રત્યેના પ્રેમને એટલો ઊંચો જ મૂકેલો છે. હે ને? અને ઈશ્વર પ્રત્યેનો પ્રેમ કેવો છે કે કોઈ આશા વગરનો. આર્ત ને અર્થાર્થી ભક્તનું આપણે જોયું હતું કે એક એવો ભક્ત હોય કે ઈશ્વરને પણ એટલે જ પૂજતો હોય કે એને ઈશ્વર પાસેથી પણ કશું જોઈતું હોય. પણ અહીંયા જે ઉચ્ચ પ્રકારનો પ્રેમ કરે છે એ ઈશ્વર પાસેથી કશું માગવા માટે પ્રેમ નથી કરતા ઈશ્વરને. એને એ પ્રેમની પ્રક્રિયામાં જ એટલી મજા આવે છે. પ્રક્રિયામાં જ મજા આવે એવો અનુભવ આપણે પણ ક્યારેક ને ક્યારેક કર્યો હશે. આપણે આપણા બાળક માટે, દરેક માતા જ્યારે પોતાના બાળક માટે કશું કરતી હોય ને, ત્યારે એને એ પ્રક્રિયામાં જ એટલી મજા આવતી હોય. ધારો કે આપણે કશું એના માટે બનાવીએ છીએ, રાંધીએ છીએ, તો આપણે નથી જમવાનું, તો પણ આપણને એટલો આનંદ આવે એ બનાવતા, કારણ કે આપણું બાળક એ જમે છે. ને એટલે એ જે પ્રેમનો અનુભવ છે ને, એ અનુભવ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક તો અનુભવ્યું જ હશે. એ પ્રેમ, એ આનંદ અનુભવ્યું જ હશે કે એ પ્રક્રિયામાં જ આપણને પ્રેમ આવતો હોય. તો જે ઉચ્ચ પ્રકારનો ઈશ્વરને પ્રેમ કરે છે એને એ પ્રેમની પ્રક્રિયામાં જ એટલી મજા આવે છે. એને કશું સામે જોઈએ છે એટલે મજા આવે છે એવું નથી. અને એ પ્રેમમાં એ દ્રશ્ય કેવું હોય એનું, હે ને, એ વ્યક્તિ કેવું હોય, તો ખૂબ જ સરસ વર્ણન ગુરુદેવે કર્યું છે કે એને આંખમાંથી ખુશીના આંસુ વહેતા હોય, આમ ગળગળા થઈ ગયા હોય ત્યારે કૃતજ્ઞતાથી ગળું કેવું રૂંધાઈ જાય, પ્રેમથી, આનંદથી. આપણે પણ ક્યારેક એવું ગળું રૂંધાય છે ને ખુશીમાં, એવું થઈ ગયું હોય. એના મોઢા ઉપર એક શાંતિ હોય, એક ખુશી હોય, એ ખુશીથી નાચતા હોય પ્રેમમાં. અને મીરાબાઈ જ્યારે ભજન ગાતા ત્યારે કેટલા આનંદમાં અને કેટલા કૃષ્ણ પ્રત્યેના પ્રેમમાં ગાતા. આજે પણ આપણે એનું ભજન વાંચીએ ને તો આપણને આમ ભારોભાર એના માટેનો પ્રેમ દેખાય. તમે રામકૃષ્ણ પરમહંસને યાદ કરો તો રામકૃષ્ણ પરમહંસને પણ એવું હતું કે જ્યારે પણ માતાજીની મૂર્તિ જોવે ને તો એ એકદમ એમાં તલ્લીન થઈ જાય, એને આંખોમાંથી આંસુ વહેવા માંડે. તો એવા લોકો જે છે ઉચ્ચ પ્રકારનો પ્રેમ કરતા જે શીખી ગયા છે ભગવાનને, એને બધું જ દિવ્ય લાગતું હોય દુનિયામાં. બધું જ એને ભગવાનનું જ સ્વરૂપ લાગતું હોય. એટલે ભગવાનને પ્રેમ કરે છે એટલે બધાને એવો પ્રેમ કરી શકે. તો અહીંયા જે આપણને વર્ણન ગુરુદેવે કર્યું છે ને કે ઉચ્ચ પ્રેમમાં વ્યક્તિ કેટલો બધો ખુશ હોય, કેટલો બધો શાંત હોય, કેટલો બધો આનંદિત, પ્રફુલ્લિત હોય, તો ઉચ્ચ પ્રકારના પ્રેમ કરવામાં આવી ખુશી મળે. અને ઉદાહરણ તરીકે આપણે જેવા જોવા હોય તો હમણાં જ વાત કરી નરસિંહ મહેતા, મીરાબાઈ છે, રામકૃષ્ણ પરમહંસ છે, એને લઈ શકીએ, ગુરુદેવને લઈ શકીએ. ગુરુદેવને આનંદ મળતો તો બધાને શાસ્ત્રોનું જ્ઞાન દેવામાં. એ પણ એનો પ્રેમ જ છે, આપણા માટેનો પ્રેમ જ હતો કે એ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી છેલ્લી ઘડી સુધી આપણને કશુંક ને કશુંક આપવા માટે થઈ અને એ પ્રયત્નો કરતા રહ્યા. તો એ પણ એક જાતનો પ્રેમ છે. અને આપણે, મેં કીધું એ રીતે, ક્યાંક ને ક્યાંક તો એવો અનુભવ કર્યો જ હશે કે એ પ્રક્રિયામાં જ આપણને આનંદ આવતો હોય. તો આપણે એ ઘડી યાદ કરીએ ને કે એવી કઈ ક્ષણો હતી આપણા જીવનમાં કે જ્યારે આપણે સામેવાળી વ્યક્તિને પ્રેમ કર્યો અને ખાલી એ પ્રક્રિયામાં જ આપણને આનંદ આવ્યો હોય, સામે કશું રિટર્ન મેળવવામાં નહીં. અને તો એવો જે અનુભવ છે ને, એવો જ્યારે આપણને હંમેશા માટે ને બધા માટે થાય ત્યારે આપણે ભક્તિ પ્રકારનો પ્રેમ કરીએ છીએ એવું કહી શકાય. ગુરુદેવ આપણને અહીંયા એ ગ્લોરી દેખાડે છે. એ જે એક ઉચ્ચ પ્રેમમાં જે વ્યક્તિને મળે છે ખુશી, એ વસ્તુ આપણને અહીંયા સમજાવવા માંગે છે. કારણ કે હવે આપણે જે મેઇન સબ્જેક્ટ છે ઉચ્ચ પ્રેમ એટલે કે ભક્તિ પ્રકારનો પ્રેમ, એમાં એન્ટર થયા છીએ. એટલે એના લક્ષણો ગુરુદેવે આપણને અહીંયા દેખાડ્યા છે કે વ્યક્તિમાં એ કેવો ચેન્જ લાવે છે. અને ક્યારેક ને ક્યારેક જ્યારે આપણને અનુભવ થયો હોય તો એ પ્રેમ કેવો હોય ભગવાન પ્રત્યેનો, એનું અહીંયા વર્ણન ગુરુદેવ આપણને કરે છે. આમાં કોઈને કશું ઉમેરવું છે અથવા કશું પ્રશ્ન હોય તો?
હરિઓમ રજનીબેન. જી હા, તમે બધું કહી દીધું છે. જસ્ટ એક થોડોક એડ એ રીતે કરું હતું કે તે વ્યક્તિ એટલો મીન્સ આનંદમાં હોય છે કે તે આનંદમાં કામ કરે છે, આનંદ માટે કામ નથી કરતો. એ રીતે એડ કરી શકે. હરિઓમ. તમે જે કીધું એ જ છે, પણ જસ્ટ અલગ શબ્દો મૂક્યા, બીજું કઈ નહીં. તમે કાવ્યાત્મક રીતે કીધું. સરસ કીધું કે પ્રિયાબેને કીધું એ સમજાણું જ હશે કે એ વ્યક્તિ આનંદ માટે કામ નથી કરતો, એ આઉટ ઓફ આનંદ જ કામ કરે છે. એને પ્રેમ કરવામાં જ એટલો આનંદ આવે છે, એટલા માટે એ કરે છે. સરસ. બીજા કોઈને કશું ઉમેરવું હોય તો? ઓકે, તો આપણે જે નેક્સ્ટ પેરેગ્રાફ છે એમાં જઈએ. હે નાનો એવો પેરેગ્રાફ છે. કોણ બોલી શકશે? કોણ વાંચી શકશે? હું બોલું. અહીં પ્રેમી સક્રિય હોય છે અને તેનો પ્રેમ ગતિશીલ હોય છે. તે અન્યના પ્રેમની રાહ જોતો હોતો નથી. પ્રેમ મંદિરના દરવાજે ઉભેલો તે કોઈ ભિક્ષુક કે ભિખારી હોતો નથી. તો આપણે જે છે આગળ જોઈ ગયા કે સક્રિય અને નિષ્ક્રિય, એક્ટિવ અને પેસિવ લવ કોને કહેવાય છે. તો અહીં જે છે સક્રિય એટલે કે તે કોઈની પાસેથી પ્રેમ માંગતો નથી. તેનું જે છે એ ક્રિયા એક જ છે કે એને આપવાનું જ છે. આપીને જ એ પ્રેમ વ્યક્ત કરે છે, કોઈની પાસેથી કંઈ માંગતો નથી. અને યુઝ્યુઅલી આપણે જોતા હોઈએ છીએ કે આપણે ભગવાન પાસે પણ જઈએ છીએ ને, તો ઘણીવાર એવું બને કે આપણે કંઈક ને કંઈક આપણા મનમાં કંઈક અપેક્ષા હોય કે મને અહીં કંઈક મળશે. તો એક પ્રકારના આપણે જે છે ત્યાં મંદિરના ઓટલે આપણે ભિક્ષુક જ છીએ. પણ આ જે પ્રકારનો પ્રેમ છે ને, જે લોકો આ પ્રકારનો પ્રેમ કરે છે, એ લોકો ક્યારે પ્રભુ પાસે પણ કઈ અપેક્ષા નથી રાખતા કે મારું આ કાર્ય થઈ જાય. બસ જે કાર્ય કરે એ પ્રેમમાં જ બધું કાર્ય કરે છે. હરિઓમ. અત્યાર સુધી આપણે જોયું તો એ જ ગુરુદેવ પાછું કહે છે આપણને કે જે ભક્તિ પ્રકારનો પ્રેમ કરે છે એ એક્ટિવ છે, ને પ્રેમમાં એક્ટિવ છે, અને એ એકદમ ડાયનેમિક છે. એ વ્યક્તિ આપવામાં એને મજા આવે છે. એ ક્યારેય કોઈની પાસે પ્રેમ કે લાગણીના ભૂખ્યા થઈને ભિખારીની જેમ નથી ઊભા રહેતા. એને આપવામાં જ એક આનંદ આવે છે. આપણે આગળ જોયું ને, ગુરુદેવ આપણને અહીંયા પહેલા તો બધા જે એક્ટિવ પ્રકારના ભક્તિ પ્રકારના પ્રેમ છે ને એના લક્ષણો કે છે, અને એના ફાયદા પણ કે છે. શું કરવા કે છે કે કારણ કે જ્યારે આપણને કંઈક રિઝલ્ટની ખબર હોય ને કે અચ્છા આપણને આવો આવો ફાયદો થાય, તો આપણને એ વસ્તુ કરવાની પણ મજા આવે. આપણે એ વસ્તુ કરવા માટે પ્રેરિત થઈએ. એટલે ગુરુદેવ આપણને અહીંયા બધા જે લક્ષણો છે એક્ટિવ પ્રકારના પ્રેમના, એમાં કેટલો વ્યક્તિ ખુશ હોય છે, એ કેવી રીતે પ્રેમ કરે છે, એ બધું પહેલા આપણને કહે છે. પછી એની ટેકનિક પણ શીખવાડશે. પણ પહેલા તો આપણને એટલા માટે કહે છે કે લક્ષણો ઉપરથી આપણને એ કરવા માટે પ્રેરણા મળે. અને આપણે બીજું એક એ કે આપણે એ પણ જાણી શકીએ લક્ષણો ઉપરથી કે આપણે ખરેખર ક્યાં છીએ. જો આપણે આવા પ્રકારનો પ્રેમ અત્યારે નથી કરતા, અથવા જેટલા પણ ટકા કરીએ છીએ, તો આપણે ભક્તિ પ્રકારનો પ્રેમ આટલું કરીએ છીએ, ને બાકી આપણે સ્નેહ પ્રકારનો પ્રેમ કરીએ છીએ. એટલે આ ચેપ્ટરમાં આપણને બધા લક્ષણો ઘણા બધા જોવા મળે છે ભક્તિ પ્રકારના પ્રેમના. ઓકે, સેલ્ફ એક્સપ્લેનેટરી છે આ જે ગુરુદેવે આપણને સમજાવ્યું, આપણે આગળ પણ જોઈ ગયા હતા. તો નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે જઈએ. કોણ વાંચી શકશે હિઝ ડાયનેમિક લવ વાળું? મીતાબેન વાંચી શકશો? ના, નહીં વાંચી શકું, બુક નથી મારી પાસે. પલ્લવીબેન? હા, હરિઓમ. રીતેશ વાંચે છે. રીતેશ મારી સાથે. અચ્છા. હા મેમ, હું વાંચી દઉં છું, પણ અચ્છા, રીતેશભાઈ વાંચે છે, એના વાંધો નહીં. વર્ડિંગ્સ થોડા
ઓકે 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 સર. નેક્સ્ટ પેરેગ્રાફ તમે વાંચો. હા. His dynamic love floods forth from his heart towards all, and its irre- irresistible stable, all smashing onward dash its smoother all walls around others, storms into their hearts, and therein seeks and discovers a blissful fusion of oneness. આમાં આ જે ગતિશીલ પ્રેમ જે છે હમ. towers from his heart towers from એ ગુરુજી આમાં એવું આપણે કહે છે કે જે આ ગતિશીલ પ્રેમ જે છે એ બધી જ બાજુ સર્વત્ર ફેલાય છે ને થોડુંક આમાં હાર્ડ એડ છે. તમારે જ કરવું પડશે એડ. હા, વર્ડ્સ થોડા હાર્ડ છે ઇંગ્લિશના, એટલે આપણે એક કામ કરીએ કે ગુજરાતીમાં એનું જે ભાષાંતર છે ને એ પહેલા આપણે વાંચી લઈએ. ગુજરાતી કોની પાસે છે? પ્રિયાબેન, તમારી પાસે છે? વંદનાબેન પાસે પણ છે, આઈ થિંક. વંદનાબેન, એટલે એક જ બુક યુઝ કરીએ છીએ. અચ્છા. જી જી હા, હું કરી લઉં છું મેમ. હા, પહેલા તમે ગુજરાતી વાંચો, પછી જી જી એક્સપ્લેન કરીએ. હા. હા. તેનો ગતિશીલ પ્રેમ તેના હૃદયમાંથી સર્વ તરફ રેલાય છે અને તે અસહાય અફળાતી આગેકૂંચમાં અન્ય લોકોની ચોપાસની દિવાલોને તોડીને તેમના હૃદયને હચમચાવી નાખે છે અને તેમાં જ તે આનંદદાયક ઐક્યની વાંચના કરી ભાળ મેળવે છે. હમ. મેં માનું તો ગુજરાતી લેંગ્વેજ પણ હાર્ડ છે. ઇંગ્લિશ એનાથી પણ હાર્ડ છે, પણ હું ટ્રાય કરું. ગુરુદેવ અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે જે આ પ્રકારનો પ્રેમ છે ને, ભક્તિ પ્રકારનો પ્રેમ, એ એટલો બધો શુદ્ધ અને એટલો બધો પાવરફુલ હોય છે કે એ કોઈ એક જણા માટે કે બે જણા માટે નહીં, એ આખા પૂરની જેમ બધા માટે વહેતો હોય છે એને. અને એ એટલો ગતિશીલ રીતે ને એટલો વિશાળ પ્રમાણમાં વહેતો હોય છે કે સામેવાળો વ્યક્તિ છે ને, એ ધારો કે કંઈક એને ઓપોઝિટ વાળું છે ને, ધારો કે એને એના માટે પ્રેમ નથી ને, તો પણ એને ફીલ થાય. એને એના હૃદયમાં જે રેઝિસ્ટન્સ હોય ને, સામેવાળી વ્યક્તિ છે એના હૃદયમાં ધારો કે કંઈક કડવાશ છે, તો એ દિવાલો પણ તૂટી જાય. એને એટલો બધો એ શુદ્ધ પ્રેમ હોય. એના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ શકીએ ને કે જે મહાન લોકો હોય ને, રમણ મહર્ષિનું નામ કદાચ બધાએ સાંભળ્યું હશે. ઉદાહરણ હું આપીશ ને તો જે આ પેરેગ્રાફ છે ને બહુ સરસ રીતે સમજાઈ જશે કે રમણ મહર્ષિ છે ને સાઉથના બહુ મહાન સંત છે. એ મોટા જ્ઞાની હતા એવું જ કહેવાય છે કે એમને રિયલાઇઝેશન થઈ ગયેલું હતું. તો એનો બધા માટે પ્રેમ એટલો બધો હતો કે એમના આશ્રમમાં કોઈ હિંસક પશુ આવે ને તો એ પણ એની હિંસા છોડી દેતા. ફોર એક્ઝામ્પલ, ધારો કે સિંહ આવે ને તો એ સિંહ પણ ત્યારે હિંસક ના રહે. એને એ હરણને ના ખાય, કોઈ માણસને ના ખાય, એ આવીને ગાયની જેમ બેસી જાય. એ પોતાની હિંસક વૃત્તિ ભૂલી જાય. એટલી બધી ઇફેક્ટ રમણ મહર્ષિની આજુબાજુના વાતાવરણમાં હતી. તો જે વ્યક્તિ આવો પ્રેમ પૂર્ણ 100% કરતા શીખી જાય ને, એને સામેવાળાના હૃદયને પણ એ ઓગાળી નાખે. એની જે હૃદયની દિવાલો છે એને પણ એ પાડી નાખે. હે, એવું ગુરુદેવ અહીંયા આપણને કહેવા માંગે છે. અને એ પછી એક્ય જે છે એ બ્લિસફુલ જ હોય, કારણ કે સામેવાળા તરફથી આપણને જ્યારે શુદ્ધ પ્રેમ મળતો હોય ત્યારે આપણે પણ આનંદિત જ અનુભવીએ. એટલે એ જે બંનેનું એક્ય થાય બધા સાથેનું, એ એકદમ આશીર્વાદ રૂપ લાગે, એકદમ ખુશીવાળું લાગે. હે ને? આ બધું 100% જે પ્રેમ કરતા શીખી ગયા છે એની અત્યારે વર્ણન છે. આપણે એવું થોડું થોડું કરતા કરતા શીખી શકીએ.
એને કદાચ આપણે એવું ના માનીએ કે ભાઈ આ તો બહુ ઊંચા આદર્શ છે, એટલો બધો પ્રેમ આપણે આવો ક્યાં કરી શકવાના, પણ એને આપણે આપણા ગોલ તરીકે રાખવાનું અને આપણી જાતને આપણી અંદર જોવાનું કે આપણે જે પ્રેમ કરીએ છીએ એમાં કેટલા ટકા આ છે ને કેટલા ટકા આ છે. ધીરે 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 કરતા આપણે આજુબાજુ વાળાને પણ એટલીસ્ટ નિસ્વાર્થ પ્રેમ કરતા શીખીએ એવું થવું જોઈએ, હે ને. એટલે આ બધા પેરેગ્રાફ જે વર્ણન છે એ એકદમ જ્ઞાની પ્રકારના જે લોકો છે એના પ્રેમનું છે. આપણે એને આદર્શ માનીને ચાલવાનું અને એ પ્રકારનો પ્રેમ કરતા શીખવાનું. ઓકે, આમાં કઈ ઉમેરવું છે અથવા પ્રશ્ન હોય તો પણ આપણે જોઈ લઈએ. હા, હરિઓમ મેમ. હા વંદનાબેન. આ જે તમે કીધું એ 100% વાત સાચી, પણ અમુક માણસો એવા હોય છે ને કે જેમને સપોઝ 2 માણસ છે, એમાંથી એકને ખાલી લેવાની જ આદર, રિસ્પેક્ટ, પ્રેમ બધું લેવાની જ ટેવ, અને બીજો સામે વાળો છે એ અત્યંત આપે, એમ અતિશય આપે, કોઈ એમાં કમી નહીં, ખામી નહીં, નિસ્વાર્થ એમ સેવા ભાવ રીતે વર્ષોના વર્ષો એમાં વીતી જાય, પણ સામે વાળામાં આમ રત્તીભર ફેર ના આવે. પણ આપણે એવું છે ને છે. એમાં સામેવાળામાં, શું કહેશો? હા હા હું એ જ કહું, આપણે સામેવાળામાં ફેર લાવવા માટે પ્રેમ નથી કરવાનો, હે ને. અહીંયા આપણને ગુરુદેવ એ જ કહેવા માંગે છે કે જ્યારે તમે નિસ્વાર્થ ભાવે પ્રેમ, એકચ્યુઅલી એવું થતું હોય છે કે આપણે જ્યારે કોઈ 1-2 રિલેશનની વાત કરતા હોય ને, આપણા ક્લોઝ રિલેશનની, ત્યારે આપણને ના ખબર હોય પણ આપણી એક્સપેક્ટેશન ક્યાંક ડીપલી થોડી ઘણી છુપાયેલી હોય કે એ મને એપ્રિશિએટ કરે, હે ને. એ પણ એક એક્સપેક્ટેશન જ થઈ. તમે મને મારા વખાણ કરો અથવા તો મને એપ્રિશિએટ કરો, એ પણ એક જાતની એક્સપેક્ટેશન થઈ. તો એક્સપેક્ટેશન વગરનો નિસ્વાર્થ ભાવનો પ્રેમ જ્યારે તમે આજુબાજુવાળાને ને બધાને કરતા શીખશો ને, એ સ્ટાર્ટ પણ કરશો ને તમે ત્યારે તમે અંદરથી ઓટોમેટિકલી ભરાતા જશો. એના માટે આપણે આપણી જાતમાં ચેન્જ તો બહુ ટાઈમે આવે, પણ કરવું એ પડે કે આપણે આપણા જે ક્લોઝ રિલેશન્સ છે ને, જેમાં આપણો સ્વાર્થ છુપાયેલો છે, એનાથી થોડું બહાર નીકળી અને થોડું બ્રોડ વિચારવું પડે. પહેલાં તો આપણું વિઝન થોડું આપણે મોટું કરી ક્યાંક કોઈક સેવા ચાલુ કરવી જોઈએ, હે ને. આપણી જ વાત છે, સામેવાળાને ચેન્જ કરવાની અહીંયા કઈ વાત નથી. આપણે કેવી રીતે ફીલ કરી શકીએ એની જ અહીંયા વાત છે. જ્યારે તમે સમાજ માટે અથવા કોઈ બીજા માટે નિસ્વાર્થ ભાવે કશું કરવાનું ચાલુ કરશો ને, ત્યારે તમે અંદરથી ફૂલફિલ ઓટોમેટિકલી થતા જશો. એ વસ્તુ લોજિકલી આપણને આપણી બુદ્ધિમાં છે ને સમજાય જ નહીં કે આપવાથી આપણે કેવી રીતે ભરાઈએ, એને આપીએ તો આપણે ખાલી જ થઈએ. આપણા લોજિકમાં એવું જ છે અને પ્રેક્ટિકલી એવું જ હોય કે આપીએ તો ખાલી થઈએ. પણ જે ટ્રુ લવ છે ને, જે ભક્તિ પ્રકારનો પ્રેમ, એમાં એવું છે કે જેટલું તમે આપશો ને એટલું તમે અંદરથી ફિલિંગ કરવા જ માંડશો. એટલે પ્રેક્ટિકલી આપણે એ કરવું પડે કે નિસ્વાર્થ ભાવે ક્યાંક આપણા ફેમિલી સિવાય સેવા કે એવું કશું ચાલુ કરવું જોઈએ. તો એ ફૂલફિલમેન્ટ ઓટોમેટિકલી આવી જશે અને પછી જે આ બધા રિલેશન છે ને એ ધીરે ધીરે સુધરતા જશે. કારણ કે ત્યાં આપણી એક્સપેક્ટેશન ઓછી થવા માંડશે. એક્સપેક્ટેશન ઓછી થશે તો જેટલું પણ મળશે ને એટલું આપણને ફૂલફિલિંગ ને સારું જ લાગશે. એટલે ડાયરેક્ટલી તમે એ રિલેશનમાં કામ નહીં કરી શકો. એના માટે તમારે કામ કરવું પડશે એટલે તમારા સપોઝ હમ હા, એટલે સપોઝ આપણે અહીંયા કોઈ વખાણ કે કોઈ કદર કરે એવી ભાવના ભલે ના હોય, એક્સપેક્ટેશન હમ ના હોય, પણ હમ એટલીસ્ટ એ કટાક્ષ કે ટોર્ચરિંગ ના કરે એ એક્સપેક્ટેશન રાખવી ન જોઈએ એટલી પણ. સેલ્ફ એક આપણું કહેવાય ને કે આપણું એક આત્મસન્માન પણ હોય. તો જ્યારે એ આત્મસન્માનથી બાઉન્ડ્રી જ્યારે ક્રોસ તમારો થાય. અવાજ કપાય છે. હરિઓમ, સંભળાય છે હવે? હવે સંભળાય છે? હરિઓમ. હા મેમ, સિદ્ધાંત સંભળાય છે. સંભળાય છે? સંભળાય છે ને હવે? હરિઓમ. હા સંભળાય છે રજનીબેન તમારો અવાજ. ઓકે ઓકે.
ક્યાં હતી હું? હા, જ્યારે તમારા આત્મસન્માન કે એની બાઉન્ડ્રી ક્રોસ થતી હોય ત્યારે તમારે કેવું પડે, 100% કેવું પડે. એને એ આપણું અમુક જે સન્માન જળવાવું જોઈએ ફેમિલીમાં, એ તો જળવાવું જ જોઈએ. પણ આપણને એપ્રિસિએશનની આશા ના હોવી જોઈએ. બસ આટલું જ મારું ઈ રિલેશનની બાબતમાં એટલું જ કહેવું છે. પણ તમે ત્યાંથી ફૂલફિલમેન્ટ એક્સપેક્ટ નહીં કરી શકો. ને ત્યાંથી તમને હા, ના ના, એ ફૂલફિલમેન્ટ તો વાત જ નથી. હા, એની તો વાત જ નથી કે એમાંથી કંઈક મેળવવાની નહીં, પણ એટલીસ્ટ એ શબ્દો કે કટાક્ષથી આપણને જે તોડે તો એટલીસ્ટ ઈ ના કરે એમ. એ પણ કંઈ એક્સપેક્ટેશન જ આપી છે શકીએ. સામેવાળા પાસે. હા, એટલે એ જ કહું છું, તો ઈ એક્સપેક્ટેશન રાખવી બરાબર છે કે ઈ પણ ન રાખવી જોઈએ એમ, મારો ના, મતલબ કહેવાનો. એક્સપેક્ટેશન આત્મસન્માન માટે રાખવી પડે કે અમુક હદથી વધારે ખરાબ શબ્દો આપણી જાત માટે આપણે ન કહીએ એવું આપણે એમને કહી શકીએ, પણ આપણે એને બદલી ના શકીએ. એને સામેવાળી વ્યક્તિને તમે ના બદલી શકો. તમે કહેવાથી એ કંઈ કટાક્ષ કરવાનું બંધ નહીં કરે. એટલે જ્યારે તમને એવું લાગે કે એ શબ્દો તમારા માનથી થોડા નીચા છે, ત્યારે તમે 100% કહી શકો કે આવા શબ્દો નહીં ચાલે. પણ છતાં તમે એવી આશા ન રાખી શકો કે પાછા એવા શબ્દો નહીં બોલે. અને મારો પોઈન્ટ મેઇન ઈ છે કે જ્યારે તમે ત્યાં જ ફૂલફિલમેન્ટની આશા રાખશો ને કે ત્યાંથી કશુંક મળે, તો હંમેશા નિરાશા જ મળશે. એના માટે તમારે કંઈક એવું કરવું પડશે કે જેનાથી તમારો વ્યક્તિત્વનો વિકાસ થાય. હમ, બરાબર છે બરાબર મેમ. ને? આપણી હંમેશા એ બેઝિક નીડ છે આપણી દરેક વ્યક્તિની, દરેક માણસની, કે એને પ્રેમ જોતો હોય છે. પ્રેમ મળે એટલે વ્યક્તિ ખુશ થાય, એ બહુ નેચરલ છે બધા જ માટે. હે ને? એ આપણે પહેલાંય જોયું હતું કે નાના એવા પ્લાન્ટથી લઈને ગમે તેવો મહાન વ્યક્તિ હોય એને પ્રેમ જોતો જ હોય છે. પ્રેમ વગર આપણે નથી રહી શકતા. એટલે પ્રેમ મળશે તો આપણે ખુશ જ થશું. પણ એ ફૂલફિલમેન્ટ આપણને એક્સપેક્ટેશન જ્યાં હોય ત્યાંથી ન મળે, તો આપણા વ્યક્તિત્વના વિકાસ માટે આપણે કંઈક એવું કાર્ય કરવું પડશે કે જેનાથી આપણો ગ્રોથ થાય. એક્ઝામ્પલ ઘણા બધા છે કે તમે ક્યાંક જઈને સેવા કરો તો અંદરથી જ તમે એટલા બધા ભરેલા ફીલ કરો કે પછી ઘરે આવીને તમને કદાચ કંઈક કોઈ કહે તો બહુ કડવું ના લાગે. મીરાબાઈ છે એ તો એમ કહેવાય કે મહાનતાની એક એક્સ્ટ્રીમ છે, એને હદ છે મહાનતાની. એમને એના ઘરમાં કેટલું હેરાન કરતા હતા. તમે કદાચ એની સ્ટોરી સાંભળી હોય તો એના સાસરિયાવાળા હેરાન તો એટલું કે ઝેર આપવા માટે તૈયાર થઈ ગયા, આપ્યું હતું એને, એમને ઝેર પીવા આપી દીધું હતું. છતાં એમને આપણે ક્યારેય એમના મીરાબાઈની વાત કરો છો ને? મીરાબાઈની વાત કરું છું. સોરી, મીરાબાઈની. મીરાબાઈની વાત કરું છું. એટલે મીરાબાઈને તો એના સાસરાવાળા એટલું હેરાન કરતા હતા કે એને મારી નાખવા માટે એ લોકો તૈયાર થઈ ગયા હતા. એને એક કુલ વિનાશિની છે એવું વર્ડ્સ વાપરતા હતા. પણ છતાં મીરાબાઈના પદમાં ક્યારેય આપણને દુઃખ નથી જોવા મળતું. એના પદમાં આપણને પ્રેમ જ જોવા મળે છે કૃષ્ણ માટે. તો જ્યારે આપણો ગોલ અથવા આપણો આદર્શ જીવનમાં હાયર હશે, આપણે ઉચ્ચ જીવન જીવવા માટે રેડી હશું ને, તો આપણને આવી બધી વસ્તુઓ બહુ નહીં નડે. આપણે તો પણ ફૂલફિલ જ ફીલ કરશું. એટલે આપણે આપણા જીવનનો રસ્તો છે ને એ થોડો ચેન્જ કરવો પડે, ધીરે ધીરે કરવો પડે. એકદમથી કંઈ ડાયરેક્શન ચેન્જ ના થાય, પણ ધીરે ધીરે આપણે ઉચ્ચ આદર્શ તરફ જીવવું પડે. આપણી જાતને સ્ટ્રોંગ બનાવીને કશુંક એવું કરવું પડે કે આપણે ફૂલફિલ ફીલ કરીએ. ઓકે વંદનાબેન, બેસે છે? હા મેમ. હા. એને એક્ઝામ્પલ તરીકે તમને આપું કે તમે ધારો કે કોઈ જગ્યાએ જઈને સેવા કરો છો, ઇવન આશ્રમમાં જ આવીને બાળકોને કંઈક તમે શીખવાડો છો, કશું કરો ને, તો તમે અંદરથી જ એટલું બધું શાંત અને ભરેલા ફીલ કરશો ને કે પછી ઘરે આવીને તમને બે વેણ કદાચ ખરાબ સાંભળવા પડશે ને, તો તમને એટલું બધું નહીં ખૂંચે. ખૂંચે તો ખરું પણ એટલું બધું નહીં ખૂંચે. એટલે થોડું તમારે આપણા ડે ટુ ડેમાંથી બહાર નીકળીને કશુંક સોસાયટી માટે કરવું પડે. આ પ્રેક્ટિકલ ટીપ આપું છું તમને. હા જી મેમ. બીજા કોઈને કશું પૂછવું છે આમાં? અથવા ઉમેરવું હોય તો પણ
આ પ્રશ્ન અત્યારે જે ડિસ્કશન થયું એમાં પોતાના વિચાર કોઈને ઉમેરવા હોય તો. ઓકે, તો આગળ જ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ કોણ વાંચશે? હું read કરું છું, રજનીભાઈ. હા. In such dynamic and therefore apparently aggressive love, the lover ennobles the beloved, and yet retains his own individuality intact in all such instances of love fusion. In such a blessed love relationship, the two become one, and still neither dominates the other, nor is anyone rendered a victim of the other. તો તમે જે વાત કરી ડાયનેમિક પ્રકારનો લવ છે, જે જેનામાં એવા પ્રકારનો લવ હોય છે, એના હૃદયમાંથી હંમેશા એ વહ્યા જ કરે છે કોન્સ્ટન્ટલી, અને હૃદયમાંથી સર્વ બધી બાજુ ફેલાય છે બીજા માટે. તો આ પ્રકારનો જે લવ છે એ જે એની સામે જે પાત્ર હોય છે, જે એને લવ કરે છે, એને પણ ચેન્જ કરી દે છે. કદાચ એ પહેલા કદાચ એને રિઝલ્ટ ન મળે, પણ એકદમ જો એને પ્રેમ કરતો હશે, ભલે એને અગેન્સ્ટ હોય છતાં પણ એને પણ એ નોબલ બનાવે છે. અને જ્યારે આ પ્રકારનું હોય છે ત્યારે એની જે પર્સનાલિટી હોય છે, જે હમણાં વંદનાબેન સાથે વાત થતી હતી કે એની શું કરવું એમ કે આવું થતું હોય ત્યારે ઘણી વાર શું આપણી પર્સનાલિટી ચેન્જ થતી હોય છે. સામેવાળો જો આપણને કદાચ ખરાબ શબ્દો કે આપણે એક્સપેક્ટેશન એવું ન હોય ને એવું કહી દે, ત્યારે ઘણી વાર પર્સનાલિટી આપણી ચેન્જ થતી હોય છે. પણ આ પ્રકારના લવ જેનામાં હોય છે એની પર્સનાલિટી એઝ ઇટ ઇઝ રહે છે, અને એ જે એક્ય ભાવ છે એ ત્યાં સુધી જાય છે. બે વ્યક્તિનો જે એકરૂપતા છે એ ત્યાં સુધી જાય છે. અને એમાં પણ બંનેમાં કેવું હોય છે કે કોઈ ડોમિનન્સ નથી હોતો, કે એક ઓર્ડર આપે જેવી રીતે આગળ વાત થતી એવી રીતે કોઈ ડોમિનન્સ નથી હોતો. અને બસ અસ્તુ. સરસ હા પલ્લવીબેન, ઘણું સરસ એક્સપ્લેન કરી દીધું પલ્લવીબેને કે આ પ્રકારનો જે પ્રેમ હોય ને એ કેવો હોય પ્રેમ, કે એ સામેવાળું વ્યક્તિ હોય ને એને પણ એ ઉત્કૃષ્ટ બનાવે. એની જે પર્સનાલિટી છે ને, જ્યારે બે જણા પ્રેમ કરે છે ત્યારે જો પ્રેમ સાચો છે, ઉત્કૃષ્ટ પ્રકારનો પ્રેમ છે, ઊંચા પ્રકારનો પ્રેમ છે, નિસ્વાર્થ છે, કશું મેળવવા માટે જ પ્રેમ કરે છે એવું નથી, પણ પ્રેમની પ્રક્રિયામાં જ મજા આવે છે એવા પ્રકારનો પ્રેમ છે, ત્યારે સામેવાળું વ્યક્તિ છે ને એ પણ ગ્રો થશે, એની પર્સનાલિટી પણ ગ્રો થશે. અને આ જે વ્યક્તિ છે બંનેનું ફ્યુઝન તો છે, બંને પ્રેમ તો કરે છે, પણ બંને પોતપોતાની રીતે વિકસિત થશે. અને બે એકચ્યુઅલી ગૃહસ્થાશ્રમનો હેતુ જે છે કે બે જણા સાથે રહે, બંને પ્રેમ કરે અને બંને ગ્રો થાય. આ તો થઈ પતિ પત્નીની વાત. બીજા પણ મિત્રના રિલેશન હોય અને જો એ આવા ટ્રુથફુલ હોય તો એમાં કોઈ ડોમિનેટ કરે કે તું આમ કરે તો જ હું તારી સાથે રહું એવું કશું નહીં. એને બે જણા સાથે હોય, રિલેશનમાં હોય, છતાં બંનેની ઇન્ડિવિજ્યુઆલિટી જળવાઈને રહેતી હોય. એને સ્નેહ પ્રકારના પ્રેમમાં આપણે કેવું જોયું હતું કે એક બીજા ઉપર એક છે એ બોસ બનીને રહે ને એક બીજાનો ગુલામ બનીને રહે, એવું કશું નહીં. આવા પ્રકારનો પ્રેમ જ્યારે બે વ્યક્તિ કરે છે ત્યારે બંને એકબીજા સાથે ફૂલફિલમેન્ટથી રહેતા હોય, કોઈ ડોમિનન્ટ એવું નહીં. બંને વ્યક્તિત્વ વધારે ને વધારે નિખરતા જાય એવા પ્રકારનો પ્રેમ થાય. અને આપણે બહુ જ ડે ટુ ડે લાઈફના બી એક્ઝામ્પલ જોઈએ ને તો આવા ઘણા કપલ્સ તમને જોવા મળશે કે જે બંને આવા પ્રકારનો પ્રેમમાં જીવતા હોય અને બંનેનું વ્યક્તિત્વ નિખરતું જતું હોય. તો મને સૌથી વધારે યાદ આવે છે ને તો એ તમે કદાચ સાંભળ્યું હોય કે નહીં મને નથી ખબર, સુધા મૂર્તિ કરીને બહુ જ પ્રખ્યાત એક રાઇટર છે, ફિમેલ રાઇટર છે આપણા સાઉથના, અને એના હસબન્ડ છે ઇન્ફોસિસના જે હેડ છે નારાયણ મૂર્તિ.
તો એ બંને વ્યક્તિત્વ એવા છે કે બંને પોતપોતાની રીતે પોતપોતાના ફિલ્ડમાં ટોપ ઉપર છે ને છતાં બંને સાથે છે. તમે એના ઇન્ટરવ્યૂ પણ સાંભળો ને તો તમને બંનેના રિલેશનની પણ ખબર પડે. તો આવા પણ વ્યક્તિત્વ હોય છે. એને બીજા મને રામકૃષ્ણ પરમહંસ હંમેશા યાદ આવે કારણ કે એમના ઉત્કૃષ્ટ પ્રેમનું એ બેસ્ટ એક્ઝામ્પલ છે. તો એમના જે પત્ની હતા શારદા દેવી, એને બધા માતા કહીને બોલાવતા, તો એ બંને પણ એવા વ્યક્તિ હતા અને બંને જ્ઞાની હતા અને બંને ગૃહસ્થ હતા, બંને પતિ પત્ની તરીકે જીવતા હતા. તો આવા ઘણા બધા લોકો તમને જોવા મળશે કે જે પ્રેમમાં સાથે હોય, રિલેશનશિપમાં હોય, છતાં એકબીજા પાસેથી એક્સપેક્ટેશન છે એટલે સાથે ન હોય, પ્રેમના કારણે સાથે હોય. એને સામેવાળા વ્યક્તિને પ્રેમ છે એટલા માટે બંને સાથે છે. તો આવા પણ રિલેશન હોય ને, એવું ગુરુદેવ આપણને અહીંયા સમજાવવા માંગે છે. પેલા આપણને જે સ્નેહ પ્રકારના પ્રેમમાં બધા લક્ષણો દેખાડ્યા, હવે આપણને જે ઉચ્ચ પ્રકારના પ્રેમના જે લક્ષણો છે એમાં વ્યક્તિઓ કેવી રીતે રહેતા હોય એ આપણને ગુરુદેવ અહીંયા કહે છે. અને તો ક્લિયર છે આ પેરેગ્રાફ? આમાં કોઈને કશું પૂછવું અથવા ઉમેરવું હોય તો? ઓકે. વંદનાબેન, તમારા પ્રશ્નમાં એક વધારે વસ્તુ યાદ આવી એટલે હું એડ કરું છું કે જ્યારે સામેવાળા વ્યક્તિ અ, તરફથી તમને પ્રેમ મળતો ન હોય એવું લાગતું હોય ને, પણ તમે જ્યારે ખરેખર તમે પોતાની જાતને ફૂલફિલ અથવા તો અંદરથી ભરેલી પ્રેમથી છલોછલ ફીલ કરવા માંડો ને, તમે જાતે જ્યારે એવું અનુભવવા માંડો ને, ત્યારે સામેવાળું વ્યક્તિ પણ ધીરે ધીરે ચેન્જ થાય. એમાં બહુ વર્ષો નીકળી જાય, એ સામેવાળી વ્યક્તિ ઉપર પણ આધાર રાખે. પણ સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે જ્યારે તમારું વ્યક્તિત્વ ખીલે ને, ત્યારે તમારી સાથેના જે રિલેશન્સ હોય ને એને પણ એ વસ્તુ અનુભવાય તો 100%. એને એ વ્યક્તિ શરૂઆતમાં તમારો વિરોધ કરે, ભલે કરે, પછી એ વસ્તુને એ ઇગ્નોર કરે અને પછી ધીરે ધીરે એપ્રિશિએટ પણ કરે. એટલે જ્યારે પણ આવું ફીલ થાય ને ત્યારે આ વસ્તુ યાદ રાખવી સ્વામી વિવેકાનંદની, એ તમને બહુ મોટિવેટ પણ કરશે અને એક માનસિક રીતે એક સાંત્વના પણ આપશે કે ના, સામેવાળું વ્યક્તિ પણ તમારો જો પ્રેમ સાચો હોય ને તમે જ્યારે પ્રેમથી છલોછલ ફીલ કરો ને તમે પોતાની જાતને, ત્યારે સામેવાળું વ્યક્તિ પણ ફીલ કરે છે. અને એ સબકોન્શિયસ લેવલે બહુ નેચરલ છે. એટલે સામેની ચિંતા કર્યા વગર આપણે આપણી જાત ઉપર ફોકસ કરવું અને આપણી જાતને ઇમ્પ્રૂવ કરવા માટે ટ્રાય કરવી. ઓકે, ક્લિયર છે? જી મેમ. ચલો આપણે એક પેરેગ્રાફ થઈ શકશે, નાનો છે તો એ જોઈ લઈએ. વંદનાબેન, તમે જ વાંચી લો. જી મેમ. હિન્દુત્વના હિસાબે પ્રેમ સક્રિય હોય છે. યાદ રાખો, અહીં સક્રિય સંજ્ઞાનો તેના સામાન્ય અર્થ કરતા વિશિષ્ટ અર્થ છે. હા, એના પછીનું પણ વાંચી જ નાખવું પડશે તમારે, એ આ પેરેગ્રાફનું જ કન્ટિન્યુએશન છે. હા, હા. તે સભાન સ્વેચ્છાપૂર્વકનો ધસતો પ્રેમ હોય છે. અભાનપણે અકસ્માતથી પ્રેમમાં પડવાનું અહીં હોતું નથી. એના આપણે પછીનો હિન્દુ પણ આની સાથે. ધર્મમાં, હા, ઓકે. હમ. તેમાં નિરંતર અર્પણનો આક્રમક ભાવ હોય છે. સતત કંઈ મેળવવાની નિર્બળ ભાવના તેમાં હોતી નથી. યથાર્થ પ્રેમ નિષ્ક્રિય સ્વીકારમાં નહીં પણ સક્રિય અર્પણમાં સમાયેલો હોય છે. હમ. હિન્દુ ધર્મના હિસાબે પ્રેમ સક્રિય હોય છે, પણ અહીંયા ઈ સક્રિય શબ્દનો અર્થ એના કરતા ઘણો વિશિષ્ટ છે, ઘણો વધારે છે એમ. સભાન સ્વેચ્છાપૂર્વકનો ધસતો પ્રેમ હોય છે. સભાન પ્રેમ જે હોય છે એ સ્વૈચ્છિક હોય છે, એ પોતાની ઈચ્છાથી આપણે આપતા હોઈએ છીએ. અને ઈ પ્રેમ જે છે ઈ અકસ્માતથી પ્રેમમાં પડવું, જેમ કે નવા જનરેશનના યુવા લોકો હોય એમાં આકસ્મિક, જેમ કહેવાય કે અટ્રેક્શન ને એવું બધું, એવી રીતે ઈ થતું નથી. જે સભાન પ્રેમ હોય છે ઈ એકદમ વહેતો હોય છે અને ઈ કાયમિક રહે છે, શરૂઆતથી અંત સુધી. ઈ એવું નથી કે આકસ્મિક આપણને કોઈ વસ્તુ જોઈને કે કોઈ વ્યક્તિ જોઈને થાય, એમાં એવું હોતું નથી.
ઈ બસ વહેતો જ રહે છે અને તેમાં ઈ સાચા પ્રેમમાં નિરંતર અર્પણ આપવાનો જ ભાવ હોય છે. સતત કંઈ પણ મેળવાની ક્યારેક પણ ઈ ભાવના એમાં હોતી નથી. એ હંમેશા નિસ્વાર્થ હોય છે. એમાં હંમેશા આપવાનો જ ભાવ હોય છે. યથાર્થ હમ. પ્રેમ નિષ્ક્રિય સ્વીકારમાં નહીં પણ સક્રિય અર્પણમાં સમાયેલો છે. તો યથાર્થ જે સાચો પ્રેમ છે એ નિષ્ક્રિય સ્વીકારમાં નહીં, એટલે એ આપવામાં જ સમાયેલો છે, પણ કંઈક સ્વીકારવામાં કે સ્વાર્થમાં નથી સમાયેલો. બરાબર છે. તો ગુરુદેવ આપણને અહીંયા હવે જે હિન્દુઇઝમનો એટલે હિન્દુત્વનો જે આધાર છે ને એ કે છે. આગળ પણ ગુરુદેવે આપણને સમજાવ્યું હતું કે હિન્દુ ધર્મ છે એનો જે બેઝ છે ને એનો જે આધાર છે ને એ જ પ્રેમ છે. આપણો હિન્દુ ધર્મ પ્રેમ ઉપર જ ટકેલો છે. આપણે વસુધૈવ કુટુંબકમમાં માનીએ છીએ, બધાને પ્રેમ આપીએ છીએ અને એટલે જ આપણે જેટલા પણ આપણા દેશમાં આવ્યા બધાને સ્વીકારી શકીએ છીએ. તમે બીજા દેશમાં જઈને જોશો તો એ લોકો એટલા આસાનીથી કોઈને સ્વીકારતા નથી, કારણ કે આપણો ધર્મ એવો છે કે જે બધાને પ્રેમ આપે છે એટલે આપણે સ્વીકારી શકીએ છીએ. તો એ પ્રેમ કેવો છે? સક્રિય છે. એટલે સક્રિય એટલે આપણે સક્રિય એક્ટિવથી આપણે જે માઇન્ડમાં એક ઇમેજ બનેલી હોય ને એ પ્રકારનો નહીં. ગુરુદેવ અહીંયા એવું કહેવા માંગે છે. અને તો કેવો એનું ગુરુદેવ આગળ આપણને વર્ણન કરે છે કે આમ થઈ ગયો એવો પ્રેમ નહીં. હે ને, તમે સભાનતાથી તમારા પ્રયત્નથી સતત કેર કરીને જે પ્રેમની જાળવણી કરેલી હોય એવો પ્રેમ, એવો સક્રિય પ્રેમ. તમે જોશો કે જ્યારે આપણે ઈશ્વરને પ્રેમ કરવો હોય ને તો આપણે સભાનતાથી ડિસિપ્લિનથી ઘણું બધું કરવું પડે ને, ત્યારે આપણામાં એ પ્રેમ ઉત્પન્ન થાય. તો એ આ પ્રકારનો પ્રેમ, એવો સક્રિય પ્રેમ. બીજા પ્રેમ આપણે જોઈએ કે ફોલ ઇન લવ વાળા પ્રેમ હોય તો એ તો થઈ જતા હોય, એવા પ્રકારનો નહીં. આપણે જે સક્રિય રીતે કરીએ, જેમાં કશુંક આપવાની ઈચ્છા છે, ને ગુરુદેવ સતત એ કહે છે કે કશું મેળવવાની ઈચ્છાથી કરેલો પ્રેમ એવો નહીં. કશુંક આપવું છે, આપણા પ્રેમનું પાત્ર જે છે એની આપણને કેર છે, આપણને એની ચિંતા છે, આપણે હંમેશા એની જાળવણી કરીએ છીએ, એવા પ્રકારનો પ્રેમ છે ને એ પ્રેમ, એ જ સક્રિય પ્રેમ હિન્દુ ધર્મનો બેઝ છે, એવું ગુરુદેવ આપણને કહેવા માંગે છે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ, આ બધું જે ગુરુદેવે કીધું ને એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણને આપણી ડે ટુ ડે લાઈફમાં યાદ આવે ને તો એ માતા અને બાળકનો પ્રેમ છે. અને બાળક જ્યારે નાનું હોય ને ત્યારે માતા જે પ્રેમ એને કરે છે ને એ સાવ નિસ્વાર્થ પ્રકારનો ને એક્ટિવ પ્રકારનો પ્રેમ હોય. એમાં સતત બાળક માટેની ચિંતા હોય. કંઈ પણ કામ કરતી હોય માતા, તો એના બેક ઓફ માઇન્ડમાં હંમેશા એ ખબર હોય કે મારા બાળક માટે મારે આ ટાઈમે આ કરવાનું છે. ને કામ કરતા કરતા પણ બીજા કોઈને સંભળાય કે ન સંભળાય, એને એના બાળકનો અવાજ સંભળાઈ જાય. તો એવો જે પ્રેમ છે ને એ સક્રિય પ્રેમ છે. એ ઉદાહરણ છે. અત્યારના સમાજમાં આપણને એ પ્રેમ, એ સક્રિય પ્રકારના પ્રેમનું ઉદાહરણ જોઈ શકીએ. બાકી જે ઈશ્વરને પ્રેમ કરતા હોય છે મહાન લોકો, એ પણ આવો જ સક્રિય પ્રેમ છે. એને અને એ જે મહાન લોકો છે એને સમાજ માટે પણ એટલો પ્રેમ હોય છે, એટલા માટે જ એ પોતાનું આખું જીવન એમાં અર્પણ કરી દેતા હોય છે. તો અહીંયા આપણને ડાયનેમિક પ્રેમ વિશે ગુરુદેવ આટલું કહેવા માંગે છે. આમાં કોઈને કશો પ્રશ્ન કે કંઈ ઉમેરવું હોય તો? ક્લિયર છે? ઓકે, તો આપણે ક્લોઝિંગ પ્રેયર કરીએ. કોણ કરાવી શકશે આરતી પહેલા? હું કરાવી દઉં છું. आरती श्री चिन्मय सद्गुरु की, दिव्य रूप मूर्ति करुणा की। आरती सद्गुरु की, चरणों में उनके शांति समाये, शरणागत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया,
धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। सिद्ध बारी की तपोभूमि में, नित्य विराजे गुरु हमारे, भक्त हृदय आनंद स्तोत्र की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती सद्गुरु की। ओम न तत्र सूर्यो भाति न चंद्र तारकम्, नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः, तमेव भान्तमनुभाति सर्वं, तस्य भासा सर्वमिदं विभाति। ओम श्री सद्गुरुनाथ महाराज की जय। સરસ પલ્લવીબેન. હવે પ્લેજ કોણ કરાવી શકશે? હા, હું કરાવું છું. We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all low tendency and false value within and without us. We live honestly the noble life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord grace to keep us on path of virtues, courageous and wisdom. May thy grace and blessings flow toward us to the world around us. We believe that the service of our country is the service of lords, and devotion to the people is devotion to the Supreme Self. We know our responsibility. Give us the ability and courage to fulfill them. Om Tat Sat. ઓકે, સરસ મિતાબેન. પૂર્ણમદ કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. Hari Om. હરિઓમ. हरिओम। હરિ ઓમ પલ્લવીબેન. સિદ્ધાંત, સિદ્ધાંત અહીંયા આવ તો. હમણાં જોતો ઓલું ચાલતું જ નથી બેટા. સિદ્ધાંત ઓલું ચાલતું જ નથી. કર્સર જ તે આવતો. બંધ કરી દીધું. પૂરું થઈ ગયું. તું બંધ કર ને. કર્સર જ નથી ચાલતું આજે. હમ. અહીંયા અહીંયા. બંધ કરી દેજો પેલો લેક્ચર. હા.